નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. શહેરના ફતેપુરા અડાણિયા પુલ 4 રસ્તાથી ઠેકરનાથ સ્મશાન જવાના મુખ્ય પરના નડતરરૂપ દબાણોનો બોલાવવામાં આવ્યો સફાયો. નવાપુરા મુસ્લિમ મોહલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાત્રે પાડ્યો દરોડો. સંચાલક સહિત 6 જુગારિયાઓને ઝડપી પાડ્યા. કલેક્ટર કચેરી ખાતે ઓર્ગેનિક શાકભાજીનું સીધું વેચાણ કરતા ખેડૂતો. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરના ફતેપુરા અડાણિયા પુલ 4 રસ્તાથી ઠેકરનાથ સ્મશાન જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ દુકાનો તેમજ લારી ગલ્લાવાળા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની મળેલી સૂચનાને આધારે પાલિકા દ્વારા આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ અધિકારીઓ દ્વારા પોલીસની મદદ લઈને આ નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. हाँ राणा भाई नहीं मैं दबान से दबान फंसाने जाऊँ समझो फतेहपुरा 4 रस्ता लेना फंसाने વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ વિસ્તારમાં આવેલા અડાણિયા પુલથી લઈ અને ઠેકરનાથ સ્મશાન સુધી જે દુકાનદારો દ્વારા ગેરેજવાળા દ્વારા જે રોડ ઉપર દબાણ કરવામાં આવેલા છે એ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. आपનું નામ કલ્પેશ ચૌધરી, જમીન ભાડા વોર્ડ 2. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા નવાપુરા મુસ્લિમ મોહલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડી સંચાલક અને 6 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. ડીસીપી ઝોન 2ના એલસીબી સ્ટાફને માહિતી મળી હતી કે નવાપુરા મુસ્લિમ મોહલ્લો ઇસ્લામપુરા મસ્જિદની સામે રહેતો કાસિમ યાકુબ હુસેન ખલીફા પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવે છે, જેથી પોલીસે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ રેડ પાડી હતી. પોલીસે જુગારધામમાંથી કાસિમ યાકુબ હુસેન ખલીફા, તૌસીફ હુસેન સંધી, અલ્તાફ પઠાણ, મોહમ્મદ શેખ, ફિરદૌસ શેખ તથા શબીર શેખ આ તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ તમામ જુગારિયાઓ પાસેથી 5 મોબાઈલ ફોન તથા રોકડા મળી કુલ ₹40,530ની મત્તા કબજે કરી છે. જ્યારે અન્ય એક બનાવમાં હાથીખાના એપીએમસી માર્કેટમાં દાદર નજીક જુગાર રમતા 7 જુગારિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારિયાઓ પાસેથી 7 મોબાઈલ ફોન અને રોકડા મળીને કુલ ₹14,570નો મુદ્દામાલ કબજે લીધો છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. કલેક્ટર કચેરી ખાતે ઓર્ગેનિક શાકભાજીનું સીધું વેચાણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે ખેડૂતોને ગ્રાહકોનો સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ખેતીની વાત કરીએ ત્યારે ખેતરમાં દવા, પાણી, ખાતરની સાથે કિસાનોની મહેનત પણ ગણવામાં આવતી હોય છે. કિસાનો આત્મનિર્ભર બને તે માટે વિવિધ જોગવાઈઓ શરૂ થઈ છે. ખેડૂતો હવે પોતાનો માલ કે ઉપજને વેચવા સીધા માર્કેટ પહોંચે છે, જેને કારણે ખેડૂતોને સાથે જ ખરીદી કરતા લોકોને લાભ મળે છે. અંજારની જેમ હવે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શાકભાજીનું વેચાણ જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ વડોદરા દ્વારા કિસાનો માટે સુધરાઈ સાથે સંકલન સાધીને કૃષિ પોષક વ્યવસ્થા ઊભી કરી છે. દર સોમવારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ થાય છે. સ્વચ્છ, શુદ્ધ, સાત્વિક વસ્તુઓ મળતા લોકોની ભીડ પણ ધીમે ધીમે વધતી દેખાઈ રહી છે. અહીં દર સોમવાર અને ગુરુવારે સવારે 11 થી 4 વાગ્યા દરમિયાન શુદ્ધ સાત્વિક ફળો, શાકભાજી, અનાજનું વેચાણ થઈ રહ્યું છે, જેનો શહેરીજનોએ સારો પ્રતિસાદ આપી આવકાર આપ્યો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવનાર લોકો અને કચેરીમાં કામ કરતા લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આજે અમે કલેક્ટર ઓફિસે પ્રાકૃતિક ખેતીનું વેચાણ વ્યવસ્થા માટે અમને જગ્યા મળી છે. તો અમે બધા ખેડૂતો, વડોદરાના ખેડૂતો, પ્રાકૃતિક કરતા ખેડૂતો ખેત પેદાશો લઈને આવ્યા છે. અહીંયા અમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી બેસીએ છીએ. તો બધા સાહેબો અને બધા જે આવે છે એ સારી ખરીદી કરે છે. અમારી પાસે મીઠા બોર છે, જામફળ છે, બધા શાકભાજી છે, પછી અથાણા છે, રેડી ટુ ઇટ છે, મિલેટ્સ છે, એટલે બધી વસ્તુ થોડી અમે લઈને આવ્યા છે. અને તમને વિનંતી છે કે તમે બધા બી આવો અને અમને સારો એવો રિસ્પોન્સ મળે છે. કયા પ્રકારની શાકભાજી છે, શું છે? આ બધી પ્રાકૃતિક શાકભાજી છે, હજી જેવી કે દૂધી છે, બ્રોકલી છે, ફુલેવાર છે, પછી બોર છે, પછી ભાજીઓ છે, પાલક છે, દૂધી છે, બધું જેટલું અમારે અવેલેબલ છે બધું ખાસું બધું લઈને આવ્યા છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના ડભોઈ રોડ દિવાળીપુરા પાસે આવેલ આરઝુ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા. લાખોની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ત્યારે તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા પાસે આવેલ આરઝુ બંગલોઝમાં ગત 28મી તારીખે 7 જેટલા મકાનના તાળા તૂટ્યા હતા. રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત તમામ મકાનોમાં 5 લાખથી વધુની ચોરી થઈ હતી. અલગ અલગ મકાનોમાં કેલનપુર ચોકીમાં ફરિયાદ કરવા ગયા પણ ત્યાં અરજી લેવામાં આવી હતી. જ્યારે CCTV ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાઈ રહ્યા છે. છતાંય હજી સુધી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આ બાબતને લઈને આરઝુ બંગલોઝના સભ્યો તથા રહીશો આજે પોલીસ કમિશનરની ઓફિસે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. અને જો જલ્દીમાં જલ્દી નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ફરિયાદ કરી છે, અરજી લીધી છે. શું કીધું પોલીસ વાળા? આવે છે, જાય છે, પણ હજુ ફરિયાદ લીધી નથી. કોઈ CC ફૂટેજ કેવું કંઈ? CCTV ફૂટેજ પુરાવા તરીકે આની અંદર છે. જે સિમ કાર્ડ મળ્યું છે અમારા ઘર પાસેથી એ બી પુરાવા તરીકે મૂક્યું છે. કેટલા દેખાય છે CCTVમાં એવું કંઈ ખરું? 5 જણ ફેસ કન્ફર્મ દેખાય છે એ લોકોને? મોડા બાંધેલા છે. કાર્યવાહી નહીં થઈ કશું? 28 તારીખે બનાવ એ બને છે કે દિવાળીપુરા ગામ આરઝુ બંગલોઝ 6-7 મકાનોમાં ચોરી થઈ છે. રાતના સમયે અમારા પોતાના મકાનમાંથી 4.5-5 લાખ રૂપિયાની કેશ ગઈ અને ચાંદી સોનાની ને ચાંદીની રકમ ગઈ છે. 1,35,000 કેશ હતી એ બી ગઈ છે. તેલના 3 ડબ્બા બી ગયા છે. કુલ કેટલા મકાનોમાં ચોરી થઈ? 7 મકાનોમાં. તો કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ નથી. ફરિયાદ અરજી આપી છે અને ફરિયાદ લીધી નથી હજુ સુધી. તો આજે કઈ જગ્યા પર આવ્યા હતા તમે? પોલીસ ભવન બરોડા છે. શું કરશો? અરજી આપી શું કહેશો એ લોકોને? અરજી આપે છે. અરજી આધારે જો કામગીરી કરશે તો ઠીક છે, નહીં તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. બેન્કર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાદરામાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર ડે નિમિત્તે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર સામે લોકોને લડત આપવા તેમજ વ્યસનથી દૂર રહેવા માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે બેન્કર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બેન્કર નર્સિંગના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને સાથે રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી નીકળી પાદરાના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી, જ્યાં સ્ટુડન્ટ્સ દ્વારા અલગ અલગ સૂત્રોવાળા બેનર્સ હાથમાં રાખીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વ્યસન ભગાવો, કેન્સર ભગાવો, કેન્સરથી ડરવાનું નથી, કેન્સરને ડરાવવાનું છે જેવા સૂત્રોચ્ચાર સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવ્યા હતા. તો આજે બેન્કર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટુડન્ટ તરફથી 5 ફેબ્રુઆરી કેન્સર ડેના રોજ આ રેલી યોજવામાં આવી છે પાદરા નગરમાં. તો પાદરા નગરમાં અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર સાથે રેલી યોજીને લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે અમે રેલી યોજી છે, જેથી લોકોમાં જાગૃતતા આવે કે આપણે વ્યસનની આદત નથી પાડવાની અને જેથી વ્યસન છૂટે તો આપણે કેન્સર ના થઈ શકે, અને જો કેન્સર થાય તો કેન્સરથી ડરવાની જરૂર નથી, આગળ એનો ઈલાજ પણ થઈ શકે છે, તો કેન્સરથી ડરવાની જરૂર પણ નથી. અને એના માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અમે આ રેલી યોજી છે. આજે ડરવાનું નથી અને ડરાવવાનું છે, કેન્સરને હરાવવાનું છે, એ પ્રચાર કર્યા છે. We have organized that rally on World Cancer Day. આજે અમે પાદરા ગામમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે રેલીનું આયોજન કર્યું છે અને CHC પાદરા પર એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. એના દ્વારા અમે લોકોને એવી જાગૃતિ લાવવા માંગીએ છીએ કે કેન્સર વ્યસનથી થતું હોય છે. આજે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે, પણ એ ટેકનોલોજી આગળ વધવા હોવા છતાં પણ અમુક લોકોને ખબર નથી હોતી કે વ્યસન કેન્સરનું મેઇન કારણ છે, મુખ્ય કારણ છે, જેના માટે અમે અને અમારા સ્ટુડન્ટ્સ એના સહયોગથી અમે લોકોએ આજે રેલીનું આયોજન કર્યું છે અને અમે સૂત્રોચ્ચાર કર્યું છે કે કેન્સરથી ડરવાનું નથી, ડરાવવાનું છે અને કેન્સરને હરાવવાનું છે. અને વ્યસન મુખ્ય કારણ છે કે જેનાથી કેન્સર થાય છે. કેન્સર થાય તો એનાથી ડરવાની જરૂર નથી, એની પણ મેડિસિન હોય છે, દવા હોય છે કે જેનાથી આપણે કેન્સરને ટ્રીટ કરી શકીએ છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી, જેમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોને વાર્ષિક 17 લાખનો કોટા ફાળવવામાં આવતો હતો, તેમાં ₹5 લાખનો વધારો કરી 22 લાખ કરવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ દીઠ ₹40 લાખની ફોડવારીની રકમમાં 4 લાખનો વધારો કર્યો છે. કાઉન્સિલરને વર્ષ 2024-25 માટે ₹22 લાખ કોટા તરીકે અને વોર્ડ દીઠ ₹48 લાખ ફોડવારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી, જેમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં વિકાસના ₹1750 કરોડના કામો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
તો સ્થાયી સમિતિએ વહીવટી ચાર્જની અનામતની પાકા ખાતી જમા લઈ રેવન્યુ આવકમાં નવીન હેડ ઓપન કરવાનું ઠરાવવામાં આવ્યું છે. હાલમાં ઓપીડીના બિલો રીએમ્બર્સ કરવાનો જે નીતિ નિયમ ચાલે છે તેમાં અમુક પ્રકારનો ફેરફાર કરવા અભિપ્રાય છે. જેમ કે ઓપીડીના કિસ્સાઓમાં પ્રિસ્ક્રાઇબ્ડ કરેલી યુસીએચસી યુપીએચસી પરથી લેવાની રહેશે. દવાઓ યુસીએચસી યુપીએચસીમાં દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો પરથી લેવાની રહેશે. તે જ બિલોને રીએમ્બર્સ કરવામાં આવશે. જો બંને જગ્યાએ દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો સ્પેશિયલ કિસ્સામાં અન્ય જગ્યાએથી લીધેલી દવાઓના બિલોને મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. પાદરા કરજણ હાલોલ રોડથી વડોદરા પ્રવેશતા રોડને જોડતા રોડ ઉપર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ ₹10 લઈને સ્વિમિંગ શીખડાવવાની વ્યવસ્થા ઊભી કરવા દર 50,000ની વસ્તીએ પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન. કુપોષિત બાળકો માટે RUTF RUSF CC આપવાની વ્યવસ્થા કરવી. CSR સેલની રચના કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. તો હાલોલથી પ્રવેશતા હરણી ગામ પાસે બ્રિજ બનાવવા, તરસાલી શાક માર્કેટ પાસે બ્રિજ બનાવવા, પાદરાથી અટલાદરા આવતા રેલવે લાઇન પાસે બાંકો કાસ ઉપર બ્રિજ, જાંબુઆથી પ્રવેશતા માણેજા મકરપુરા રોડના જંકશન ઉપર બ્રિજ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. માનનીય કમિશનર શ્રી દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું. 5 દિવસ સુધી લગભગ 7 થી 8 સેશન સુધી ગહન ચર્ચા વિચારણા બાદ કમિશનર સાહેબે 23-24નું રિવાઇઝ બજેટ રજૂ કર્યું હતું. જે 4830 કરોડનું બજેટ હતું એમાં વધારો કરી અને 5327 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે 24-25નું જે ડ્રાફ્ટ બજેટ હતું એ 5523 કરોડ રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો, આવકમાં વધારો ઘટાડો કરી અને નેટ જે ફરક થયો એ પ્રમાણે નવું બજેટ લગભગ 34 કરોડના વધારા સાથે 5558.86 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. બજેટ સર્વસમાવેશી સર્વાંગી વિકાસ કરવાવાળું, વડોદરા સિટીને સ્માર્ટ બનાવે, રેઝિલિયન્ટ બનાવે, ગ્રીન બનાવે અને લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય, લોકોને આંતરમાળખાકીય સુવિધા સારી મળે, લોકોનું જીવન સ્તર ઊંચું આવે અને વડોદરા શહેર ખરેખર લિવેબલ લવેબલ બને. બજેટમાં ખાસ કરીને સ્પીડ સ્કેલ અને નાગરિકોના સેટિસ્ફેક્શન પર ભાર મૂકવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સારામાં સારા ઇન્વેસ્ટમેન્ટથી કામ થાય. આગામી 1-2 વર્ષમાં જે આંતરમાળખાકીય કામો છે એને સેચ્યુરેશન થઈ જાય અને ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, હ્યુમન હેપીનેસ ઇન્ડેક્સ અને આર્ટ, કલ્ચર, સુશોભન આ બધી વસ્તુઓ પર જોર મારવાની જરૂર જણાય છે. ખાસ કરીને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા કોર્પોરેશન, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ડબલ એન્જિનની સરકારના ફળો લોકોને મળી રહ્યા છે. છેવાડાના માનવી સુધી વડોદરા કોર્પોરેશન, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સેવા સેતુના કાર્યક્રમ દ્વારા આવકના દાખલા હોય, આયુષ્માન કાર્ડ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, PM સ્વનિધિ હોય, ઉજ્જવલા યોજના હોય, આ તમામ લાભો લોકો મેળવી રહ્યા છે. એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન પણ કરી રહી છે કે જે ખરેખર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ગરીબલક્ષી, મધ્યમ વર્ગલક્ષી યોજનાઓ બનાવી રહી છે એ લોકો સુધી પહોંચે. અમારા તમામ કાઉન્સિલરો આ પોતાના વોર્ડમાં આ યોજના લોકો સુધી પહોંચે, પોતાના કોટા અને ફોડવારી કોટાનો ઉપયોગ કરી અને લોકોની સુવિધાના કામ થાય એ દિશામાં કન્ટિન્યુઅસ અગ્રેસર છે. કહી શકાય કે અમારા કાઉન્સિલરને જે ઓનરેરિયમ મળે છે એના પ્રમાણમાં એક ફૂલ ટાઈમ ક્લાસરૂમ અધિકારી કામ કરતા હોય એટલી મહેનત અને જહેમતથી કામ કરી રહ્યા છે. લોકો આશા આકાંક્ષાઓ રાખી રહ્યા છે, અમે એમની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરી રહ્યા છે. વિકાસ થઈ રહ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને હવે જન આંદોલન થકી વડોદરાના લોકો સ્વચ્છતામાં જોડાય, વડોદરા શહેર વધુ રેઝિલિયન્ટ બને અને પોતાની જાતને સુસજ્જ કરે કે પૂરની પરિસ્થિતિ હોય કે વાવાઝોડાની પરિસ્થિતિ હોય કે ધરતીકંપની પરિસ્થિતિ હોય એમાં ગભરાવાના બદલે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે અને એ લોકો સહભાગી બને.
જે વડોદરા શહેરની સામૂહિક તાકાત છે એનો પરિચય કોરોના કાળ વખતે લોકોએ જોયો કે CSR એક્ટિવિટી હોય કે ડોનેશન એક્ટિવિટી હોય કે પોતાના ભાઈઓ તકલીફમાં હોય તો કેવી રીતે લોકો આગળ આવીને એકબીજાને મદદ કરતા હોય છે એ દિશામાં વડોદરા આગળ વધી રહ્યું છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં વડોદરાનો વિકાસ પ્રોપર દિશામાં થશે. કહેવાય કે નઈ શોધ નઈ દિશાએ, જીએ વતન કે વાસ્તે દોસ્તો, જીએ વતન કે વાસ્તે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યોજાયેલા 72મા પદવીદાન સમારોહમાં ડભોઈ ખાતે મુસ્લિમ સમાજની વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ મેળવી ડભોઈ અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરતી ડભોઈ મુસ્લિમ મહેદવિયા તાઈ સમાજની કુમારી ફાયઝા અબ્દુલભાઈ વાડીવાલાને 4 ફેબ્રુઆરીના રોજ માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ધનંજય ચંદ્રચૂડની વર્ચ્યુઅલ હાજરીમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ, ચાન્સેલર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તેમજ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા 72મા પદવીદાન સમારોહમાં ફાયઝા અબ્દુલભાઈ વાડીવાલાને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલિમર કેમિસ્ટ્રીમાં, ડૉક્ટર સુજાતા એસ કંસારાને ગોલ્ડ મેડલ અને ડૉક્ટર CH પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રીથી તેમજ પ્રમાણપત્ર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સમગ્ર ડભોઈ મુસ્લિમ તેમજ મહેદવિયા તાઈ સમાજ અને ડભોઈનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ફાયઝા વાડીવાલાની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જ્યારે કે વિદ્યાર્થીનીએ આગળ સફળતા માટે કરિયર બનાવવા એકેડમીનો અભ્યાસ કરવાનો વિચાર પ્રગટ કર્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો 72મો પદવીદાન સમારંભ 4 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર DY ચંદ્રચૂડ વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા, જેમાં હું ડભોઈની વિદ્યાર્થીની વાડીવાલા ફાયજા અબ્દુલભાઈને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં 2 ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી, જે બદલ મને ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે. મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારા બીજા વિદ્યાર્થી મિત્રો કે જેમણે પોતપોતાનું યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું. મેં મારી બેચલરનો અભ્યાસ બેચલર ઓફ સાયન્સ ઇન કેમિસ્ટ્રી પણ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું, જેમાં પણ મારું ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન રહ્યું હતું. મેં ધોરણ 10માં પણ ડભોઈમાં સેન્ટર ફર્સ્ટ રહી હતી. ધોરણ 12માં પણ ડભોઈમાં સેન્ટર થર્ડની સાથે ગુજરાતના ટોપ 1% સ્ટુડન્ટ્સમાં આવતા મને DST ઇન્સ્પાયર તરફથી સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી. આવી જ રીતે મારા માતા પિતાનો આગળ પણ આવી જ રીતે મારા માતા પિતાને ગર્વ આપવાનો પ્રયાસ કરતી રહીશ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા થરાદની આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 50% ટોપઅપ વધારો સમયસર ન ચૂકવવામાં આવતા પડતર પ્રશ્નોની માંગણીઓના મુદ્દે આશા વર્કર બહેનોએ અચોક્કસ મુદતની કામગીરીથી અળગા રહીને હડતાલ જાહેર કરી છે. આરોગ્યની મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવાના સમયે આશા વર્કર બહેનોને વખતો વખત અન્યાય થઈ રહ્યો છે.
ત્યારે વારંવારની રજૂઆત છતાંય પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ન છૂટકે કામગીરીથી અળગા થઈ હડતાલ મારફતે તેમની નારાજગી અને વિશેષ રીતે દર્શાવવામાં આવી છે. હડતાલ દરમિયાન આરોગ્યની કામગીરી ખોરંભાય તો તેની કોઈ પણ જવાબદારી આશા વર્કર બહેનોની રહેશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. Oh. સાહેબ અમારી માગણીઓ છે કે એક મિનિટ હાથ રાખો સાહેબ એક મિનિટ ઘણી માગો પૂરી કરવાની છે તે નથી કરતા. સરકારને જાણ કરીએ, વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી. અમારી આ માગો પૂરી કરો. આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આજ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી. અમારી આ ઇન્સેન્ટિવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે. અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે, એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વેતના અમારી સરકારમાં જોડાઈ ગયા છે આરોગ્યને લગતા, તો અમારે કોઈ વેતના નથી રહ્યા, તો અમારી સ્વીકારજો, નહીંતર અમે ગમે તે કરી શકશું. અમારી માગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી. અમને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ 4ની અંદર અમારો સમાવેશ કરવામાં આવે. અમને ઘણા સમયથી જે 50%નો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને 10 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને 2500નો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી. એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની છે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કામ કરવામાં આવે. માતા મરણ, બાળ મરણથી કે કોરોના હોય કે પોલિયો હોય, ગમે તે હોય, કોઈ વેક્સિન હોય તો બધું જ કામગીરી આશાઓ જોડે કરાવવામાં આવે છે અને પૂરતું મહેનતાણું પણ આપવામાં આવતું નથી. નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું, હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ગાંધીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ. શું છે તમારી મુદ્દાને શું કહેશો? અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. સર, અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી. 2023માં એપ્રિલ મહિનાથી અમારો 50%નો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને 2500 લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે. અમારે અસંતોષકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમને નાનાથી મોટીને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર, ફિમેલ નર્સ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે, તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી. તો અમે ભૂખ હડતાલ માગીશું. અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે, છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ભરૂચ અને નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ ખાતે યોજાયું હતું. સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસમાં જોડાઈ ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી શકે તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચના એપીએમસી વડોદરા ખાતે યોજાયું હતું. આ સમયે ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતાના પ્રાંત સહસંયોજક ભાઈલાલભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ, જળ, વન, જીવ, ગૌ, ઉર્જા, જન જેવા 7 સંપદાને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત ગ્રામ વિકાસ પંચશક્તિ જેમાં ગામનો વિકાસ કરવો, જેમાં ધાર્મિક શક્તિ, સજ્જન શક્તિ, યુવા શક્તિ, માતૃશક્તિ અને સંગઠન શક્તિને પ્રાધાન્ય આપી ગામની ચિંતા ગામ લોકો કરે એ બાબત પર ખાસ ભાર મુકાયો હતો. મંદિર સફાઈ, ગામ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવી પર્યાવરણની જાળવણી કરવા પર તેમજ ગામમાં એક મંદિર, એક સ્મશાન, સામાજિક સમરસતાનો ભાવ પ્રગટ થાય જેવી બાબતોનો પણ ગ્રામ વિકાસ સંમેલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી. ગાય આધારિત ખેતી, ગાય ચિકિત્સા કેન્દ્ર, પંચદ્રવ્ય ઉત્પાદન વેચાણ કેન્દ્ર,
શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામમાં જ થાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી. તો પરિવાર મિલન, પરિવાર સંવાદ, પરિવાર વાર્તાલાપ, માતૃ પૂજન, વંદન જેવા કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મુકાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.